નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે શિયાળુ પાકની અંદર જીરુંનું વાવેતર કરેલું હોય મિત્રો, અને આ જીરાની અંદર પીળાશ ન આવે, લીલોછમ છોડ રહે, મૂળિયાથી માથા સુધી સારામાં સારી વૃદ્ધિ વિકાસ થાય અને મિત્રો સારામાં સારું ફ્લાવરિંગ બેસે અને ફ્લાવરિંગની અંદરથી સારામાં સારો દાણો મિત્રો બેસે, એના માટે આપણે આપણા આ જીરાના પાકની અંદર સારામાં સારું ફ્લાવરિંગ પકડાવવા માટે અને મિત્રો સારામાં સારી માવજત કરવા માટે આપણે લગભગ જ્યારે જીરું 25 દિવસની આજુબાજુનું થયેલું હોય મિત્રો, એવા સમયે આપણે પ્રતિ પંપની અંદર 19-19-19 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે મિત્રો, જેની અંદર 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને મિત્રો 19% પોટાશ આવે છે. એ કોમ્બિનેશનની સાથે મિત્રો આપણે જે ઇફકો કંપનીનું સાગરિકા આવે છે મિત્રો, એનો જો ઉપયોગ કરશું તો આપણા જીરુંના પાકની અંદર આપણને સારામાં સારું ઉત્પાદન મળી રહે છે. મિત્રો જીરાના પાકની અંદર જ્યારે 45 દિવસનું જીરું થાય ત્યારે મિત્રો આપણે 1261 અને મિત્રો એની સાથે ફરીથી ઇફકો કંપનીનું જે સાગરિકા આવે છે એનો ઉપયોગ કરશું તો એ સમયે સારામાં સારું ફ્લાવરિંગ અને મિત્રો આગળ જતાં સારામાં સારો દાણો બેસે અને મિત્રો આપણું ઉત્પાદન વધે. તો મિત્રો આવી રીતે આપણે 2 સ્ટેપમાં દવાનો છંટકાવ કરવાનો છે અને પછી જરૂર જણાય તો 10-12 દિવસ પછી સાગરિકા જે ઇફકોની કંપનીનું આવે છે એનો ઉપયોગ કરશું તો રિઝલ્ટો આપણને સારા મળશે. હવે મિત્રો ઇફકો કંપનીનું સાગરિકા હું શા માટે વપરાવા માગું છું મિત્રો, એ પણ આપ જાણો. ઇફકો કંપનીનું જે સાગરિકા છે મિત્રો, એની અંદર દરિયાઈ ઘાસ એટલે કે સીવીડ એક્સટ્રેક્ટનો આપણે મિત્રો ઉપયોગ કરશું તો સારામાં સારું રિઝલ્ટ મળશે મિત્રો. આ જે દરિયાઈ ઘાસ છે મિત્રો, એની અંદરથી જે કોઈ લિક્વિડ નીકળવામાં આવે છે કે કાઢવામાં આવે છે મિત્રો, એનાથી સાગરિકા ઇફકો કંપનીનું છે એ બનાવેલું છે મિત્રો. એની સાથે સાથે નાના નાના પોષક તત્વો જેવા કે ઝીંક છે, બોરોન છે, એવા પોષક તત્વો કંપની દ્વારા નાખવામાં આવેલા છે મિત્રો. અને એની સાથે સાથે હોર્મોન્સ જે ઓક્સિન હોય છે, જીબ્રાલિક હોય છે, એવા હોર્મોન્સ પણ કંપનીઓ દ્વારા નાખવામાં આવેલા હોય છે. એટલે કે મિત્રો શોર્ટમાં સમજાવવા માગું તો આપણા જીરાના પાકની અંદર વાતાવરણમાં જ્યારે પણ ચડ ઉતાર આવે ત્યારે મિત્રો આપણો છોડ એ વાતાવરણ સામે લડી રહે અને મિત્રો એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, લીલો સુકારો ન આવે, પીળો સુકારો ન આવે. અને મિત્રો ઇફકો કંપનીનું જે સાગરિકાનો ઉપયોગ કરશું તો આવી જ રીતે છોડ લીલો છમ રહેશે, જેના થકી ક્લોરોફિલની પ્રક્રિયામાં વધારો થશે, છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થશે અને મિત્રો સારામાં સારું ફ્લાવરિંગ બેસશે, ફ્લાવરિંગ ઓછું ખરશે અને ફ્લાવરિંગની અંદરથી સારામાં સારો ગર્ભવાળો દાણો પણ બનશે, જેના થકી આપણા જીરાના પાકની અંદર ઉત્પાદન સારું આવશે, દાણો ચળકાટવાળો થશે, દાણામાં વજન પૂરાશે અને આ દાણામાં વજન પૂરાતા આપણા વીઘા દીઠ જે ઉત્પાદન છે એમાં વધારો આવશે મિત્રો અને ક્વોલિટી પણ સુધરશે, જેના થકી આપણા પાકમાં ઓછા ખર્ચે આપણને સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો. બીજી વાત એ પણ જણાવું કે જીરાના પાકની અંદર કોઈ ફૂગનાશક સમય અંતરે, કોઈ જંતુનાશક, થ્રિપ્સ એવું કોઈ એટેક આવે તો એ પણ તમે કોઈ પણ કંપનીની સારી એવી કન્ટેનવાળી સાગરિકા જે છે એની સાથે તમે મિશ્રિત કરીને છંટકાવ કરી શકો છો મિત્રો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે કોપર આધારિત એટલે કે બ્લુ કોપર જે આવે છે એની સાથે મિત્રો આપણે ઇફકો કંપનીનું સાગરિકાનું મિશ્રણ કરી અને છંટકાવ કરવાનો નથી મિત્રો. હસતું તો મિત્રો મારી આવી
અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે મિત્રો, એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતું.